નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 હાસ્ય યોગની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ નંબર 4 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 હાસ્ય યોગ। તો પ્રશ્ન પહેલો છે અનુલેખન કરો। આ રીતનું અનુલેખન કરવાનું છે। એ તહ યંત્ર ક્રીડાંટુ, બરાબર, એટલે કે જોઈ જઈને સારા અક્ષરે આ 5 વાક્ય તમારે નીચે સરસ મજાના અક્ષરે સુંદર અક્ષરે વાંચતું જવાનું છે, લખતું જવાનું છે। ત્યાર પછી પ્રશ્ન 2 સંસ્કૃત શબ્દ લખો। તો સફરજન એને કહેવાય સેબ, સેબમ, સીતાફલમ, બરાબર, આમળું ને આમ્રફલમ, તરબૂચ ને ખરબૂજમ, દાડીમ, પછી જાંબુફલમ, આમ્રમ, નારંગમ, નારિકેલમ અને કદલીફલમ। ત્યાર પછી કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા। તો પહેલી ખાલી જગ્યામાં ચોરદ્ય, વિશેષતા, પશ્ચાત, બરાબર, કૃત્રિમ દંતાવલી અને પિતા। તો આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી આગળ ઉદાહરણ મુજબ ક્રિયાપદ લખો। ચલતી તો ચલાશ્યામી, ચલાયામી અને ચલસ્યતિ। તો વદતી છે તો વદિષ્યામી અને વદિષ્યતિ। તો આ રીતના તમારે ઉદાહરણ મુજબ છે એ ક્રિયાપદ બનાવવાના થશે। ત્યાર પછી પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ લખો। તો આ રીતનું પહેલું, બીજું, ત્રીજું, બરાબર। એ તો પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિતા। તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે, આ 5 આ રીતના। ત્યાર પછી તમને ગમતી કોઈ પણ 2 હાસ્ય કણિકા સંસ્કૃતમાં લખો। તો આ રીતની એક હાસ્ય કણિકા લખેલી છે। આ રીતની તમારે હાસ્ય કણિકા બનાવવાની છે। ત્યાર પછી બીજી હાસ્ય કણિકા છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।